દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં હર કોઈ શિવ ભક્ત તથા શિવશક્તિ આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યું છે। ત્યારે અમદાવાદના ચાંદખેડામાં બિરાજતા મહાદેવ મંદિરે ભગવાન શિવની પાલખી યાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી। મંદિર નિર્માતાઓએ સ્વપ્ન આવ્યા બાદ આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને રામ મંદિરની સ્થાપનાના દિવસે જ આ મંદિરમાં પણ ઉજ્જૈનથી લાવવામાં આવેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। ત્યારથી આ શિવ મંદિરમાં ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે શ્રાવણ માસ પર આયોજિત પાલકી યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો, કોર્પોરેટરો સહિતના રાજકીય સામાજિક આગેવાનો પણ સામેલ થયા હતા। શિવની પાલકી યાત્રામાં મહાકાલ સેનાની ભવ્ય વેશભૂષા પણ આકર્ષણનું કેન્દ્ર બની, તેમજ યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર શિવમય બનેલું જોવા મળ્યું। परम पवित्र श्रावण मास की अंदर भगवान उज्जैन राजाधिराज महाराज एवं महाकालेश्वर महाराज जे साक्षात हमारा चांदखेड़ा ग्राम में हमारा गुजरात की नगरी में कर्णावती नगरी में अमदावाद की नगरी में हमें विराजमान कर्या छे। मंदिर नो इतिहास बहुत उत्तम है। भगवान शिवजी ની રાત્રિ તથા શિવરાત્રીના દિવસે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અનેકો સારા વિદ્વાન પંડિતો રાજ્યોથી બોલાવીને એમના દ્વારા ઉત્તમ કોટિથી ભગવાન મહાકાલેશ્વર ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું। આ મહાકાલની જોત સાથે અહીં એક મહાકાલની પાલકીની શરૂઆત થઈ રહી છે અને જે રીતના ઉજ્જૈનમાં ભવ્ય મંદિર છે મહાદેવ, એવી રીતના એવું ત્યાંથી લાઈન અને એક ભવ્ય મંદિરનું આયોજન ચાંદખેડા ખાતે કરવામાં આવ્યું છે। એમાં હું મારી સાથે અમારા અહીંના લોકલ કોર્પોરેટર અતુલભાઈ સૌ લોકો આજે આ પાલકી યાત્રામાં જોડાવા માટે અહીં ભેગા થયા છે। સંગઠનના ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી અને મંદિરના સૌ લોકો આ પાલકી યાત્રાની આજે શરૂઆત કરી રહ્યા છે। હું ચાંદખેડા વિસ્તારમાં આવેલ માનસરોવર રોડ ઉપર શ્રી મહાકાલેશ્વર મંદિરનો ટ્રસ્ટી છું। આ મંદિરની સ્થાપના રામ મંદિરની સ્થાપના થઈ એ જ દિવસે 22 જાન્યુઆરી 2024 રોજ કરવામાં આવી હતી। આ ચમત્કારિક શિવલિંગ અમે ઉજ્જૈનથી લઈને આવેલા। આ વર્ષે અમે પ્રથમ પાલકી યાત્રાનું આયોજન કરેલ છે, જેમાં પબ્લિક અને શ્રદ્ધાળુઓ શિવ ભક્તોનો ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આનંદથી એ લોકો